છો મજામાં? તો ગાઈસ અત્યારે વાગ્યા છે 1 અને હું ને મમ્મી બે ધોઈએ છીએ કપડાં. તો જોવો મમ્મી ધોવે છે કપડાં. હે ને મમ્મી? હા, જો કપડાં ધોવે છે એટલે હમણાં આટલા દિવસ ઉડાય કપડાં ધોડાયા હતા એને ધોતી. હા. કેવું થઈ ત્યાં મમ્મીને લીધું હતું લોહીને એટલા માટે મમ્મીને જો કેવું થઈ ગયું છે. અને મમ્મી ધોવે છે કપડાં. હું ધોતી હતી હવે પણ હું ત્યારે બ્લોગ શૂટ કરવા મળી તો મેં કપડાં ઊભી થઈ ગઈ. અત્યારે કઠોળનું શાક બનાવવાનું છે. અત્યારે જો અમારે મિક્સ કઠોળનું શાક બનાવવાનું છે. તો જુઓ મમ્મીએ મંગાવ્યું. પહેલાં મમ્મી વિચારતા હતા કે મમ્મી શું બનાવવું એમ. મમ્મીએ મંગાવ્યો કઠોળ. અને અત્યારે મેં કપડાં ધોઈશ તો તમને મળીએ. કપડાં ધોઈને ધોવાય છે ને પછી આ જો મમ્મીએ બનાવ્યું છે કઠોળનું શાક એકદમ મસાલાવાળું. કીધું તું પણ ખાલી દેખાડી તો દઈએ. મરચાં છે, ડુંગળી ને બાજરાના રોટલા અને થોડાક ચાવલ બનાવ્યા છે. અને આ જો જો તમને કોઈ મોઢામાં પાણી આવે તો કોમેન્ટમાં કહેજો. અને મમ્મી જો હવે અમે લોકો બેસી જાય જમવા ને મમ્મી કાઢે છે. બોલીએ જમવામાં તો બિસ્મિલ્લાહ બોલને આપણે જમવાનું શરૂ કરી દઈએ. અને આ જોવા મારી પ્લેટ, આ પપ્પાની પ્લેટ, આ ભાઈની પ્લેટ અને આ મમ્મીની પ્લેટ. મને તો ભૂખ લાગે એટલે હું તો પહેલા જ જમું. બધાને તમને ખબર ને પહેલો નિવાલો મારો જ હોય. હા, પહેલો નિવાલો મમ્મીનો જોઈ. તમે 4 પ્લેટ જોઈ જેમાં વધારે હોય ને એમાં તમે કોમેન્ટ કરજો. અને મમ્મી જો હવે ખાવા માંડ્યા. મમ્મીને તો બહુ બધું ખાવાનું ભાવે. નજર જ નાખશે. કાંઈ નજર ન નાખવું હું. તો હવે અમે જમીને મળીએ. તો ગાઈસ ભાઈ જો કરે છે ઇસ્ત્રી. આ તું શું કરે શું છે? તો એને જવું છે દરગાહે એટલા માટે ઇસ્ત્રી કરે જ નહીં. જો કપડાં વગરનો. અને મમ્મી અહીંયા સંકેલી છે ટોપીઓ. આ બધી ટોપી છે ને દરગાહે મૂકી દે. એટલી બધી ટોપી હોય ને તો મારા મમ્મી એટલે બધી ધોઈ નાખી આજે અને મૂકી દે. પહેલાં બહુ મૂકી હતી પાછી અત્યારે થઈ જાય ટોપી. તો અમે બનાવીએ છીએ ચા. અત્યારે 5:30 વાગ્યા સાંજના. બપોરના કામ કરી અને અમે ઘડીક આરામ કર્યો. આરામ કરીને થોડું કામ પાછું કર્યું અને હવે અત્યારે ચા બનાવીએ છીએ. ચા બને એટલે હું અને પપ્પાને ચા દે જાય. પપ્પા મતલબ તમારા ભાઈને તો મમ્મી બનાવે છે ચા. મમ્મી હમણાં ખાય ચા અને ખારી. મમ્મી એની ટાઈમ ખાવામાં જ હોય. તમને મારા બ્લોગમાં જોતા જઈશો કે મમ્મી નકરું ખાતા જ હોય. જો તમે. અને ઘરનું બધું કામ તો થઈ ગયું હતું. અને બધું કામ અમે મમ્મીએ કરી નાખ્યું હતું. અને ઘડી પછી આરામ કર્યો. મમ્મી નાખે છે ચા, દૂધ. તમને હું તમને મળું. તો ચા બની ગઈ છે. હવે દઈએ તો પપ્પાને ચા જલ્દી. તો હું પપ્પાને દઈ આવું ચા. ચલો પપ્પાને મેં આપી દીધી છે ચા. તો ગાઈઝ હું દઈ આવ્યા પપ્પાને ચા. અને મમ્મી ચા હા મમ્મી અંદર ખારી નાખીશ. હમણાં જોવો મમ્મી કેમ ખારી નાખે. આજના વિડીયોમાં જો અમારે એટલું જ તે. તો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.